સહજાનંદ સ્વામી મહારાજની જે ભગવાનની કોઈ પણ લીલા હોય જેવી કે પ્રાગટ્ય લીલા, શાકોત્સવની લીલા, રંગોત્સવની લીલા, ફૂલદોલોત્સવની લીલા કે સ્વધામ પધારતા હોય, અંતર ધ્યાન લીલા હોય, બધી જ લીલા ભગવાનની કલ્યાણકારી હોય છે. એટલા માટે જ આધારાનંદ સ્વામીએ કીધું છે કે હરિ ચરિત્ર રસ કે નહીં પારા, નિગમ યગમ સબ કરત પુકારા. હરિ ચરિત્ર રસ કે નહીં પારા, નિગમ યગમ સબ કરત પુકારા. हरि के चरित्र हरि समझाना, यह दोनों में भिन्न न माना. કે ભગવાનના ચરિત્રનો કોઈ પાર પામી શકતું નથી અને ભગવાનના ચરિત્ર એવા આનંદકારી અને બધા જીવોના કલ્યાણકારી અને જીવોના ઉદ્ધાર કરનારા હોય છે. ભગવાનનું પ્રાગટ્ય એટલા માટે જ હોય છે ને જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થવાનું હોય ને ત્યારે આંગળીના વેઢે ગણી શકાય ને એટલા લોકોને જ ખબર હોય કે ભગવાન પ્રગટ થવાના છે. પણ એ જ પરમાત્મા ભગવાન જ્યારે લીલા કરી પોતાના ધામમાં જવાની તૈયારી કરે ને ત્યારે લાખોની આંખો ભગવાનના વિરહમાં રડતી હોય છે. પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી જ્યારે મહારાજની આ લીલાનું આલેખન કરતા હોય ત્યારે આંખમાંથી આંસુની ધારા વહેતી હોય, બાજુમાં શાહીનો ખડિયો પડ્યો હોય અને હાથમાં કલમ હોય અને આંખમાં આવેલા આંસુ જ્યારે ખડિયાની અંદર પડે ત્યારે તે આંસુ મિશ્રિત શાહીથી જ્યારે કલમ લઈ અને લખતા હોય ત્યારે એમ થાય કે જ્યારે સ્વામીની કલમ રડી રહી છે. કે ભગવાનની આ અંતર ધ્યાન લીલા પણ એવી છે કે અનેક જીવાત્માઓને રડાવી દે, પણ કહીને ભગવાનની યાદમાં રડીએ ને તો એ આપણા જીવનની અંદર કાંઈક નવીનતા લાવે કે જીવનની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ આદિ અંતઃશત્રુને જો દૂર કરવા હોય તો ભગવાનની મૂર્તિમાં લીન થવું પડે કે ભગવાનની યાદોમાં રડવું પડે. કે જ્યારે ચારેય બાજુથી ધૂળની ડમરીઓ ઉડતી હોય અને આંખમાં જો કણું પડ્યું હોય ત્યારે લાખ પ્રયત્ન કરવા છતાં પણ ન નીકળે ને ત્યારે જો આંખમાંથી સહેજે આંસુ આવી જાય ને તો તે કણું આપમેળે નીકળી જાય. તેવી રીતે ભગવાનની યાદમાં જો આપણે રડીએ ને તો અંતઃશત્રુ રૂપી જે કણા છે ને તે તત્કાળ નીકળી જાય. એવી ભગવાનની અદ્ભુત લીલાઓ છે કે જેમ સૂર્ય ઉદય થાય અને અંધારું ટળી જાય તેમ ભગવાન રૂપી સૂર્ય જ્યારે પ્રગટ થાય ને ત્યારે અજ્ઞાન રૂપી અંધારા દૂર થઈ જાય. કે આદિત્યવારે પ્રગટ થયા સ્વામી સહજાનંદ, તિમિર અંધારું ટાળવા લઈ મુનિના વૃંદ. કે ભગવાન આ લોકની અંદર જે અજ્ઞાન રૂપી અંધારું હતું તેને ટાળવા માટે ભગવાન મુનિના વૃંદો લઈ અને પોતે પ્રગટ થયા. કે ભગવાન કે સ્વયં અમે એકલા જઈશું તો અમારી ઓળખાણ કોણ કરાવે. એટલા માટે મહારાજ સાથે નંદ સંતો ને મુક્તોને લઈ અને પોતે આ લોકની અંદર અનેક જીવાત્માઓના ઉદ્ધાર કરવા માટે પધાર્યા. કે સંવત 1837 ની અંદર ભગવાન છપૈયામાં પ્રગટ થયા અને પછી મહારાજ વન વિચરણ કરી લોજપુરમાં પધાર્યા અને જ્યારે ધર્મધુરા સંભાળી કેતા 1856 થી લઈ અને 1886 ના 30 વર્ષના સમયગાળાની અંદર ભગવાને દિગંતની અંદર ડંકો વગાડી દીધો. કે ભગવાને કચ્છ, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ એ ચારેય બાજુએ મહારાજે પોતાના સહજાનંદી રંગ પ્રવર્તાવી દીધો. કે મહારાજ એ ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના 2000 સંતોને ભાગવત એકાંતિક ધર્મની ધજાઓ લઈ અને પંચવ્રતમાન ને પુરા ને શુરા એ સંતોને ગામડે ગામડે મોકલી અને દરેક મુમુક્ષોને સહજાનંદના રંગથી રંગી દીધા. કે અગ્નિ જ્યારે પ્રગટ થાય ને ત્યારે પતંગિયાને આમંત્રણ આપવું ન પડે, ઈ મેળે આપોઆપ જ આવીને અગ્નિની અંદર હોમાઈને પોતાનું જીવન સમર્પિત કરતા હોય. તેવી જ રીતે જ્યારે સહજાનંદી રંગ ચારેય બાજુ પ્રવર્તે ને
ત્યારે મુમુક્ષ આત્માઓ ભગવાનની પાસે સહેજે સહેજે આવવા મળ્યા. એ દંતિયા ગામના દિનમણી શર્મા હોય કે જે સોનાની થાળીમાં ખાનારા એ દિનમણી શર્મા જ્યારે ગઢપુર આવ્યા અને મહારાજના દર્શન કર્યા ને ત્યારે સારા એ વૈભવનો ત્યાગ કરી અને સાધુ થયા અને એનું નામ પડ્યું નિત્યાનંદ સ્વામી. અધમણ સોનું પહેરનારા એ લાડુદાન ગઢવી પણ જ્યારે મહારાજના દર્શન કર્યા ત્યારે સારા એ સોનાનો ત્યાગ કરી અને સાધુ થયા અને નામ પડ્યું બ્રહ્માનંદ સ્વામી. અરે મહારાજ પત્ર લખે કે સુરા સોમલા લૈયા મૂળુ નાજા, એ સુતા હોય તો બેઠા થાજો ને બેઠા હોય તો હાલતા થાજો, કે આ મારો પત્ર મળે ને તત્કાળ અમારી પાસે આવજો, એવો મહારાજ પત્ર લખે. ને ઈ પત્ર ફરતો ફરતો જ્યારે કડુ ગામની અંદર આવ્યો, ઈ કલ્યાણદાસ જ્યારે લગ્ન મંડપની અંદર ફેરા ફરતા હતા, 3 ફેરા પૂર્ણ થયા અને ત્યારે એમના મામા જે અજા પટેલ તેમના હાથમાં આ પત્ર આવ્યો. ત્યારે કલ્યાણદાસે કીધું કે મામા મને પત્ર વાંચવા આપો. ત્યારે એ કલ્યાણદાસે પત્ર વાંચ્યો અને એમાં લખ્યું હતું કે આદિ. ત્યારે એમણે એમના મામાને કીધું કે મામા આમાં મારું પણ નામ છે, કે હાલો હું પણ તમારી સાથે આવું. ત્યારે કીધું કે આમાં ક્યાં તારું નામ છે? તો કે મહારાજે લખ્યું છે આદિ. એ આદિની અંદર મારું નામ પણ આવી ગયો. અને એ મીંઢોળ સોતા મહારાજની પાસે આવ્યા અને સાધુ થયા ને નામ પાડ્યું અદ્ભુતાનંદ સ્વામી. આવા તો કેટલાય મુમુક્ષો ભગવાનને જોતાની સાથે એ સહજાનંદી રંગમાં રંગાઈ ગયા અને માનવના મન સુધી આજે સહજાનંદ સ્વામીએ પોતાનો રંગ ફેલાવ્યો છે. કે મોટા મોટા સત્તાધિકારીઓ કે જેવા કે સુરતના અરદેશર કોટવાલ, વડોદરાના સયાજીરાવ સરકાર, કચ્છના મહારાજા કેવા એવા ફતેહ મોહમ્મદ ગજેફર ખાન, જુનાગઢના હામદ ખાન, દેદલ ભગત જેવા રાજકવિ, એ દીનાનાથ ભટ્ટ, શિવરામ વિપ્ર, શોભારામ શાસ્ત્રી જેવા મોટા મોટા શાસ્ત્રીઓ, એ ભગા દોશી, શિવલાલ શેઠ, હેમરાજ શાહ, આ ઉપરાંત ગોવર્ધનભાઈ, પર્વતભાઈ, સુરા ખાચર, સોમલા ખાચર, મયારામ ભટ્ટ, વીરાભાઈ, ઈ ગોવા ભગત અને ઈ સગ્રામ ભગત, કે એવા અનેક ભક્તો મહારાજના દર્શન થતા, મહારાજના ચરિત્રો સાંભળતા ભગવાનના શરણે થયા. આ તો બધાય મુક્ષ જીવાત્માઓ હતા કે જેથી ભગવાનના શરણે થયા. પણ સ્વામિનારાયણ ભગવાને તો દિગંતમાં ડંકો વગાડ્યો, કઈ ધાડુના પાડનારા એને પણ પોતાના શરણે લઈ અને પોતાના ધામની પ્રાપ્તિ કરાવી અને એવા ભક્ત બનાવ્યા કે જે પ્રાતસ્મરણીય બની ગયા, કે જેની હાક તારાપુર, સતારાપુર અને પુના સુધી વાગતી. એવા જોબન વડતાલા, કે 5 બકરીને જીવતી ખાઈ જનારા એ સોરઠનો સાવજ કહેવાય. એવા વાણ ખાચર જનોઈની પેટી બતાવે અને મહારાજને કહે મહારાજ આટલા તો મેં બ્રાહ્મણ માર્યા, બીજા તો અલગ. એવા નાગપાલ વરુ, નિર્દોષ પ્રાણીને મારીને ખાઈ જનારા એ કોટિયાના જશો કામળ્યો, ચીબડું ચીરે એમ માણસને ચીરી નાખનારા કમઢિયાળાના કાયા સંધિ, જીભનું ફરાળ કરે અને પાણીની જેમ દારૂ પીનારા એ લોધિકા ગામના અભયસિંહજી, 24 કલાક જેના ઘરમાં દારૂની મહેફિલ જામતી એવા સાવર ગામના ઉગા ખુમાણ, સવારથી સાંજ સુધીમાં કેટલાય જીવતા પશુને ખાઈ જનારા એ લીલાખાનો મુંજો સુરો, કે ધાડ પાડે અને ત્યાં અન્નનો દાણો ન રહેવા દે ને એવા તો શેરગઢના મૂળજી. કે આવા મોટા મોટા લૂંટારાઓ હતા કે જેની હાક વાગતી હતી એને પણ સ્વામિનારાયણ ભગવાને પોતાના શરણે લઈ અને પ્રાતસ્મરણીય એવા ભક્ત બનાવી દીધા. કે જેના હાથની અંદર તલવારો ફરતી, ભાલાઓ ફરતા, એના હાથની અંદર સહજાનંદ સ્વામીએ માળા ફેરવતા કરી દીધા. કે જેના હૃદયની અંદર દયા નામનું તત્વ નહોતું ને એના મન મહારાજે નિર્મળ કરી દીધા. એવા સહજાનંદ સ્વામીએ મહાન ભક્તો બનાવ્યા અને નારદ સંકાદિકને ધ્રુવ જેવાની હરોળ ઊભી કરી દીધી. કે આ સહજાનંદ સ્વામીએ કેટલા ઉત્સવો કરાવ્યા અને પોતાના ભક્તોને એવો અલૌકિક લાવો આપ્યો.
અને એટલું બધું સુખ આપ્યું, અને સામે ભક્તો પણ મહારાજને અનહદ પ્રેમ કરતા. અને ઈ પ્રેમની અંદર વાલા ભક્તો ક્યારેય વિપાક દશા હોય કે જ્યારે ભગવાન ઉત્સવો કરે, ઈ રંગે રમાડે, ખાતે જમાડે, લાડ લડાવે, અને એ જ પ્રેમ આપતા ને ત્યારે એમની અંદર પણ એ વિપાક દશા હોય કે કંઈક ને કંઈક એવી ચિંતા રહ્યા કરે કે ભગવાન આપણને જે આ મળ્યું છે એ મારાથી દૂર તો નહીં થઈ જાય ને. એવો દરેક ભક્તોના હૃદયમાં ખળભળાટ રહ્યા કરતો. ઈ ભયની ખાખડ, ઈ ભયની અંદર ખળભળાટ રહ્યા કરતો કે મહારાજ આપણને આટલો બધો પ્રેમ આપે છે, આટલા બધા આપણને લાડ લડાવે છે, તો આ ભગવાન આપણને મૂકી અને કઈક જતા તો નહીં રહીને. એવો દરેક ભક્તો, પ્રેમી ભક્તોના અંતરના ઓરડામાં ભયની સાંકળો ખખડતી હતી. અને બન્યું પણ એવું કે સંવંત 1886 ની સાલ પૂર્ણ થવા આવી હતી, અને મહારાજને શરીરે પણ હવે સારું રહેતું નહોતું. મહારાજ કારિયાણી ગામની અંદર વિરાજમાન હતા. એ અક્ષર ઓરડીની અંદર વિરાજમાન હતા ત્યારે મહારાજે ગોપાળાનંદ સ્વામીને પત્ર લખ્યો કે ગોપાળાનંદ સ્વામી વડોદરા સત્સંગ કરાવવા માટે વડોદરા ગયેલા. ત્યાં મહારાજે ગોપાળાનંદ સ્વામીને પત્ર લખ્યો કે ગોપાળાનંદ સ્વામી તમે ઝટ અમારી પાસે આવો. એમ મહારાજે પત્ર લખ્યો, અને મહારાજ વિચાર કરે છે કે આ લોકની અંદર જે હેતુ માટે અમે આ પૃથ્વી ઉપર પધાર્યા હતા એ હેતુ અમારો પૂર્ણ થયો કે અમે ધર્મ સ્થાપનને અર્થે પધાર્યા હતા. તો અમે ધર્મ સ્થાપન માટે મંદિરોની સ્થાપના કરી, આચાર્ય પદની સ્થાપના કરી, અને અમે અમારી જાતે શાસ્ત્ર લેખા અને લખાવ્યા. એ દરેક કાર્ય હવે અમારું પૂર્ણ થયું, તો હવે અમારે અમારા ધામમાં જવું છે. એવો સંકલ્પ કરીને ગોપાળાનંદ સ્વામીને તેડાવ્યા છે. અને જ્યારે ગોપાળાનંદ સ્વામીનો પત્ર લખ્યો ને જે દિવસે ગોપાળાનંદ સ્વામી આવવાના હતા ને તે દિવસે મહારાજ સવારથી અધીરા બન્યા. એ મહારાજ વારે વારે પૂછે ગોપાળાનંદ સ્વામી આવ્યા? વળી થોડીક વાર થાય, વળી મહારાજ પૂછે અમારા ગોપાળાનંદ સ્વામી આવ્યા? ત્યારે આ લીલા બેઠા બેઠા નિષ્કુળાનંદ સ્વામી જોઈ રહ્યા હતા કે નિષ્કુળાનંદ સ્વામી અક્ષર ઓરડીની બહાર મહારાજને નાહવા માટેની કુંડી બનાવતા હતા. ત્યારે આ ચરિત્ર જોયું, લીલા જોઈ, ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને પણ એમ થયું કે આટલા વર્ષો ગયા પણ મહારાજને આટલા બધા અધીરા ક્યારેય અમે જોયા નથી. આજે મહારાજને કઈક એવું શું કામ છે ગોપાળાનંદ સ્વામીનું કે મહારાજ આટલા બધા અધીરા બન્યા. અને એટલી જ વારમાં મહારાજને સમાચાર મળ્યા કે મહારાજ ગોપાળાનંદ સ્વામી કારિયાણીમાં પધારી ગયા. ત્યારે મહારાજે દોટ મૂકી અને સામે ગયા છે, ને ગોપાળાનંદ સ્વામીનો હાથ પકડીને અક્ષર ઓરડીની અંદર લઈને આવ્યા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી પણ ભેગા ભેગા આવીને બાજુમાં બેસી ગયા. ત્યારે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કીધું કે સ્વામી, તમે અમારા સ્નાન કરવા માટેની કુંડી બનાવો છો, ઈ કામ અધૂરું છે તો પૂર્ણ કરો ને. અમને પછી નાહવામાં થોડીક તકલીફ પડે છે, તો તમે એ કાર્ય પૂરું કરો. ત્યારે ઊભા થઈ અને નિષ્કુળાનંદ સ્વામી ગયા, પણ રેવાયું નહીં. એમ થયું કે આજ મહારાજ ગોપાળાનંદ સ્વામીને શું વાત કરવાના છે, એટલે વળી આવીને પાછા બેસી ગયા. વળી મહારાજે મોકલા, વળી પાછા આવીને બેઠા. એમ 2-3 વાર કહ્યું એટલે મહારાજે કીધું નિષ્કુળાનંદ સ્વામી તમારું કાર્ય અધૂરું છે, પૂર્ણ કરો. એમ કહીને વળી મોકલા, ને મહારાજે બારણું બંધ કરાવી દીધું. અને બારણું બંધ થયું ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને એમ થયું નક્કી મહારાજ આજ કાંઈક અગત્યની વાત કરવાના છે. મહારાજ એવું ગોપાળાનંદ સ્વામીને શું કહેવાના છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ અક્ષર ઓરડીનો દરવાજો બંધ થયો ની તિરાડ માંથી મહારાજ અને ગોપાળાનંદ સ્વામીનો સંવાદ સાંભળ્યો. અને પછી મહારાજ ગોપાળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, આપણે ધામમાંથી આ લોકમાં શા માટે આવ્યા હતા? એ મહારાજે 6 હેતુની વાત કરી અને કીધું કે આપણા 6 હેતુ હવે પૂર્ણ થયા, કે આપણે ધર્મનો માર્ગ ચલાવવો તો ચાલતો થયો છે, મંદિરોના પણ નિર્માણ થઈ ચૂક્યા છે, અને સ્વામી તમે બધાને હવે સત્સંગ કરાવો છો તો આપણા હેતુઓ પૂરા થયા. તો સ્વામી આ જગતનો નિયમ છે કે આ લોકમાં જે આવે તેને જવું પડે. તો ગોપાળાનંદ સ્વામી, અમારે પણ આ સારા એ સંપ્રદાયની જવાબદારી તમને સોંપી અને હવે અમારી લીલા
પૂર્ણ કરીને અમારે અમારા ધામમાં જવું છે. એવું જ્યાં મહારાજે કીધું ને ત્યાં તો ગોપાળાનંદ સ્વામી સ્થિર થઈ ગયા, કઈ બોલી ન શક્યા. અને મહારાજે ઘણું સમજાવ્યા કે ગોપાળાનંદ સ્વામી અમારે તો હવે આ લોકનો ત્યાગ કરી અને ધામમાં જાવું જ છે, એ તમે અમને રજા આપો. ત્યારે ગોપાળાનંદ સ્વામી થોડીક ધીરજ ધારણ કરી અને મહારાજને કીધું કે મહારાજ, હું રજા ન આપું. આપણે પેલા ઈ ગઢપુર જઈએ, ઈ લાડુબા, જીવુબા, દાદા ખાચર, ઈ મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બધા પ્રેમી ભક્તો જો મહારાજ તમને રજા આપે ને તો મારી ના નથી, પણ તમે ઈ પેલા બધા ભક્તોની રજા લ્યો અને ઈ હા પાડે તો મહારાજ તમે સુખેથી ધામમાં જજો. એમ કઈ મહારાજને કીધું. ત્યારે મહારાજ કે તો ચાલો આપણે ગઢપુર જઈએ. એમ કહી અને મહારાજ તો ગઢપુર જવા માટે તૈયાર થયા છે. આ બાજુ ગોપાળાનંદ સ્વામીઓનું અંતર રડી રહ્યું છે, પણ ગઢપુર આવી અને મહારાજે કોઈને આ વાત કરી નથી. અને મહારાજે તો માંદગી ગ્રહણ કરી છે. મહારાજ બીમાર થયા છે અને મહારાજને તો હવે આ લોકમાંથી ઉદાસી પણ આવી ગયું છે, એટલે મહારાજ કઈ જમતા નથી. એ ક્યારેક મહારાજ જમે તો ક્યારેક ન પણ જમે, ક્યારેક અનાજ જમે તો ક્યારેક મહારાજ ફલાહાર કરે, તો ક્યારેક મહારાજ ભાજી જમે તો ક્યારેક ભાજી પણ નથી જમતા, અને ક્યારેક કેવળ જળપાન કરે છે, અને ક્યારેક તો જળપાન પણ નથી કરતા. એવી મહારાજે બીમારી ગ્રહણ કરી છે. મહારાજ આ લોકમાંથી ઉદાસ થયા છે. ને આ વાત જ્યારે લાડુબા, જીવુબા ને ખબર પડી ને ત્યારે એમણે ગોપીનાથજી મહારાજ પાસે આવીને આકરા તપ શરૂ કર્યા. અખંડ ગોપીનાથજી મહારાજની પાસે બેસી રહીને મહારાજને પ્રાર્થના કરે કે હે ગોપીનાથજી મહારાજ, કે અમારા મહારાજને સાજા કરો. ઈ માટે દંડવત કરે, પ્રદક્ષિણા કરે. અખંડ મહારાજ ગોપીનાથજી મહારાજની પાસે બેસી રહીને પ્રાર્થના કર્યા કરે કે જલ્દી મારા મહારાજને સાજા કરો. કે કોઈ માંદા આવતા ત્યારે મહારાજની પાસે લઈ જતા ત્યારે મહારાજ એને સાજા કરી દેતા. એ સાજા કરનારા આજે પોતે સ્વયં બીમાર થયા છે. કે કોઈ નિર્બળ આવે તો તેની પાસે જઈ અને બળ આપનારા ઈ જ પોતે આજે નિર્બળ થયા છે. કે કોઈ પ્રેમી ભક્ત પ્રેમથી જરિયાની વાઘા લાવે તો એને હોશે હોશે તેનો ભાવ પૂર્ણ કરી અને એ અંગીકાર કરતા ઈ મહારાજ આજે કોઈનો ભાવ અંગીકાર કરતા નથી. કે કોઈક સંતો કે હરિભક્તો આવે ત્યારે હરખતા ભરીએ નયણે એની સામું જોતા. ઈ પણ આજે મહારાજ કોઈની સામું જોવા માટે તૈયાર નથી. આવી રીતે મહારાજે ઈ દરબારગઢની અંદર આજે જે બ્રહ્માનંદની 1 વર્ષ સ્થિતિ ને એ સારો એ દરબારગઢ આજે સાવ સૂનો થઈ ગયો છે. મહારાજ પોતે બીમાર થયા છે, એટલે બધા જ ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ, અમારા મહારાજને જટ સાજું થાય એવું કઈક કરો. અને ગામડે ગામડે આ સમાચાર મળવા માંડ્યા છે. અને ચોમાસાનો સમય છે, ઉનાળો પૂર્ણ થવા આવ્યો અને ચોમાસાની શરૂઆત થવાની, એટલે ખેતીના પણ દરેક ભક્તોને કામ હોય. પણ આ સમાચાર જ્યારે મળે કે મહારાજ બીમાર છે, એ મહારાજ કઈ જમતા નથી, મહારાજને શરીરે સારું નથી, એવા સમાચાર મળે ને ત્યારે દરેક ભક્તો એ બધાય કામ મૂકી અને મહારાજના પાસે આવવા લાગ્યા છે. કે આવી રીતે ગામડે ગામડે વાત મળતા મળતા આખા ગામની અંદર એક લાડુમાં કરીને ભગવાનના પ્રેમી ભક્ત હતા, એને કાને આ વાત પડી કે મહારાજ બીમાર છે. ત્યારે લાડુમાં સંઘ લઈ અને મહારાજના દર્શન કરવા માટે ગઢપુર આવે છે. ગઢપુર આવી અને અક્ષર ઓરડીના દરવાજાની સામે બહાર બેસી ગયા કે મહારાજ બહાર આવે ને હું મહારાજના દર્શન કરું. પણ આજે મહારાજ અક્ષર ઓરડીની બહાર પણ નીકળતા નથી. મહારાજ ન બહાર આવ્યા અને બપોરનો સમય થયો ત્યારે સંઘ જમવા માટે ઉભો થયો. ત્યારે લાડુમાં બે હાથનો થોબો દઈ અને જ્યાં ઊભા થવા ગયા ને ત્યાં વળતો વિચાર આવ્યો કે હું જમવા જઈશ અને મહારાજ કદાચ બહાર આવીને પાછા અંદર જતા રહેશે ને તો મને દર્શન નહીં થાય. એવો વિચાર આવ્યો ને ત્યારે ફરીને બેસી ગયા કે મારે જમવું નથી, પણ મહારાજના મારે દર્શન કરવા છે. પણ મહારાજ તો સાંજ પડી તો પણ અક્ષરોની બહાર ન આવ્યા. એમ કરતા કરતા 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ને 15 દિવસ પૂર્ણ થયા, પણ મહારાજ આજે
અક્ષરોડીની બહાર આવતા નથી. ઈ કોડીલો કાન સર્વ ભક્તોના કોડ પૂરા કરનારા એ આજે કોઈના દર્શન દેવા પણ આવતા નથી, કોઈની સામું પણ જોતા નથી. અને 15 દિવસ પૂર્ણ થયા ને ત્યારે લાડુમાની ધીરજ ખૂટી અને ધીરજ ખૂટતાની સાથે પોતે ધ્રુસકું મૂકીને રડી પડ્યા અને પોતાના જીવને ધિકાર માનવા મળ્યા કે હું આ અભાગ્યો જીવ કહેવાઓ કે મને આ સ્ત્રીનો દેહ મળ્યો. કદાચ ભગવાને મને પુરુષ બનાવ્યો હોત ને તો મૂળજી બ્રહ્મચારીને ગમે એમ સમજાવીને અક્ષરોડીની અંદર જઈને મહારાજના દર્શન કરત, પણ આ સ્ત્રીનો દેહ છે એટલે મને મર્યાદા નડે છે કે મહારાજના દર્શન મને થતા નથી. એમ ઉદાસ થઈ અને પોતાની ઘરે જવા તૈયાર થયા, કેતા પોતાના ગામ પાછા ગયા છે. આ બાજુ એક દિવસ મહારાજે બધા સંતો ભક્તોને બોલાવવાને કહ્યું કે અમારે બધાને એક વાત કરવી છે. ત્યારે બધાય સંતો સભાની અંદર એકઠા થયા છે, સભા ભરાઈને બેઠી છે. ત્યારે સ્વયં પુરુષોત્તમ નારાયણ આજે ઈ સભાની અંદર આવ્યા તો ખરા, પણ બે સંતના હાથ પકડી અને ટેકો લઈ અને મહારાજ સભાની અંદર આવ્યા છે. અને સભાની અંદર વિરાજમાન થઈ અને મહારાજ સંતો ભક્તોને વાત કરે છે કે અમે જે કામ કરવા માટે આ લોકમાં આવ્યા હતા એ સર્વ કામ અમારું હવે પૂર્ણ થયું. એમાં કાંઈ લવલેશ માત્ર બાકી રહ્યું નથી કે આ પૃથ્વી ઉપર પધારી જે કરવું હતું તે બધુંય કરી લીધું. હે સંતો, તમે અમારી આજ્ઞા પાળી છે, અમને બહુ રાજી કર્યા છે. હે સંતો, તમે અનેક કષ્ટ સહન કર્યા છે કે અમે તો જરિયાની વાઘા ધારણ કરતા અને તમે તો ટાટ પહેરતા અને ગામડે ગામડે વિચરણ કરતા. હે સંતો, અમે તો મેવા મીઠાઈઓ જમતા ને તમે તો અમારા માટે કાચા લોટના ગોળા ખાધા છે. એ સંતો, અમે જે ગામડે જાતા ને ત્યાં તો અમારું સ્વાગત સન્માન થતું, પણ તમે જે ગામની અંદર જતા ત્યાં દ્વેષી લોકો તમને જમવા તો ન દેતા પણ તમને ઉલટાનો માર મારતા. એ પણ તમે અમારા અર્થે સહન કર્યું છે. હે સંતો, તમે અમને ખૂબ રાજી કર્યા છે. આમ મહારાજ સંતોને કહે છે. ત્યારે કેતા કેતા મહારાજની આંખમાં પણ આજે આંસુ આવી ગયા. મહારાજ કહે છે કે સંતો, તમે મને ખૂબ વાલા છો કે તમારાથી દૂર જાવું મને પણ ગમતું નથી, પણ આ જગતનો નિયમ છે કે જે આ લોકની અંદર આવે તેને જાવું જ પડે. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ તમે કહેવા શું માંગો? મહારાજ કહે કે સ્વામી, આ પૃથ્વી ઉપર તમે મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા, અમારે જે હેતુથી આવ્યા હતા તે હેતુ અમારો હવે પૂર્ણ થયો, એટલે હવે અમને એમ થાય છે કે અમે અમારા ધામમાં જઈએ. આટલા શબ્દ ધામમાં જવાની વાત સાંભળીને ત્યારે તો દરેકના હૃદય રડવા મળ્યા છે ને આખી સભા ગુંજી ઉઠી છે કે મહારાજ અમને મૂકીને ના જાશો, મહારાજ અમને છોડીને ના જશો. એવી આખી સભામાંથી નાદ થવા માંડ્યો છે. મહારાજને એક પછી એક સંતો કહેવા મળ્યા છે કે મહારાજ અમને મૂકીને ન જાઓ. ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી પણ આજે ચોધાર આંસુડે રડી પડ્યા છે. ઈ દાદા ખાચર ખૂણામાં બેસીને રડે છે કે જે દિવસે અમારા બાપુ એભલ બાપુ આ લોકનો ત્યાગ કરીને ગયા ને ત્યારે તો સહજાનંદ સ્વામીના હાથમાં મારું કાંડું સોંપીને ગયા હતા કે આજ સુધી મને મહારાજનો આધાર હતો, પણ આજે જો મહારાજ જ સ્વયં આ લોકનો ત્યાગ કરીને ધામમાં જશે તો હું કોના આધારે રહીશ? એમ કહી અને એવો સંકલ્પ થયો છે ને દાદા ખાચરને મૂર્છા આવી ગઈ છે. આખી સભા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી મહારાજના પ્રેમી ભક્ત પણ રડી રહ્યા છે અને મહારાજને બધા પ્રાર્થના કરે છે કે મહારાજ અમને મૂકીને ના જશો. ત્યારે મહારાજને એમ થયું કે આ બધાને ધીરજ નહીં રહી કે આમ મૂકીને અમારાથી જવાશે નહીં. બધા ખૂબ રડવા મળ્યા. ત્યારે મહારાજે કીધું તો સારું, અમે કાંઈક વિચારશું. એમ કહી અને મહારાજ પાછા અક્ષરોડીમાં પધાર્યા. ત્યારે સંતોને આ વાત સાંભળી છે ત્યારે કોઈના પગ પણ ઉપડતા નથી. આજે દરબારગઢની અંદર ફળિયામાં બેઠા છે તો કોઈ સંતોને પોતાની ધર્મશાળામાં જવા માટે પણ સમર્થ નથી. બધાય ખૂબ દુઃખ થયું છે. અંતરની અંદર ખૂબ ઉદાસ થયા છે.
પણ મહારાજે તો આ બાજુ અક્ષરરોડીમાં આવ્યા અને મહારાજે તો દ્રઢ સંકલ્પ કર્યો છે કે ગમે એમ થાય પણ અમારે તો આ લોકનો ત્યાગ કરીને હવે અમારે અમારા ધામમાં જ જાવું છે એવો દ્રઢ સંકલ્પ કર્યો. પણ મહારાજ કહે કે અમે ધામમાં જઈશું, બધાય ભક્તો સંતો અહીંયા છે કે બધાથી તો અમારે જવાશે, પણ આ બે ભક્તો પ્રેમી ભક્તો છે ને ઈ જ્યાં સુધી અમારી સમીપે હશે ને ત્યાં સુધી અમને ધામમાં જવા દેશે નહીં. એમ સંકલ્પ કરીને બીજે દિવસે મહારાજ સ્વસ્થ થયા છે. સવારમાં ઉઠી અને મૂળજી બ્રહ્મચારી પાસે સ્નાન કરવા માટે મહારાજે પાણી માંગ્યું કે બ્રહ્મચારી અમને પાણી આપો, અમારે સ્નાન કરવું છે. ત્યારે બ્રહ્મચારીને પણ આનંદ થયો કે મહારાજને આજે શરીરે થોડું સારું છે, કે મહારાજ કેટલાય દિવસથી કઈ માગતા નહોતા. સ્નાન કરવા માટે પાણી ન માગે, જમવા માટે ન માગે, જળપાન કરવા માટે જળ પણ ન માગે. ઈ બ્રહ્મચારી મહારાજને બધું આગ્રહ કરીને પ્રાણે કરાવતા, પણ આજે સ્વયં પુરુષોત્તમ નારાયણે સામે ચાલીને માંગણી કરી કે બ્રહ્મચારી અમારે સ્નાન કરવું છે, તમને પાણી આપો. ત્યારે બ્રહ્મચારીએ મહારાજ માટે પાણી તૈયાર કર્યું. મહારાજે સ્નાન કર્યું. સ્નાન કરીને બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી અમારે જમવું છે. ત્યારે બ્રહ્મચારીએ મહારાજને સરસ મજાનો થાળ તૈયાર કરી દીધો ને આજે મહારાજ પોતાની જાતે જીમા અને પછી બ્રહ્મચારીના હાથનો ટેકો લઈને મહારાજ ઘેલા સુધી આટો મારવા ગયા છે. અને આ વાત જ્યારે દાદા ખાચરને મળી ને ત્યારે દાદા ખાચરને પણ આનંદ થયો કે આજે મારા મહારાજ સાજા થયા. ત્યારે ગામની અંદર આજે દાદા ખાચરે સાકર વેચી છે, પણ એ ભોળા દાદા ખાચરને પ્રેમી ભક્તને ખબર નથી કે મહારાજ ક્યારે એને મૂકીને જતા રહેશે. એ મહારાજ સાજા થયા એટલે મહારાજે સુરા ખાચરને બોલાવ્યા. હે સુરા બાપુ, હવે તો અમે સાજા થયા, આ ચોમાસાનો સમય આવે છે, તમારે ખેતીનું કામ હોય તો એ પૂર્ણ કરી આવો, પછી પાછા અમારી પાસે આવજો. એ સુરા ખાચર પોતે સુરા ખાચર હતા. એને ખબર પડી ગઈ કે મહારાજ મને ઘરે મોકલી અને પાછળથી ધામમાં જતા રહેશે. ત્યારે મહારાજને કીધું, મહારાજ હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. ત્યારે મહારાજ કે જો તમે અમારી વાત નહીં માનો ને તો અમે તમારા ઉપર રાજી નહીં થઈએ. ત્યારે સુરા ખાચરને એમ થયું કે આખી જિંદગી જેને રાજી કરવા માટે જેની આજ્ઞા પાળી અને અંતકાળે જો છેલ્લી આ સમય છે, એ સમયે જો હું આજ્ઞા નહીં પાળું તો મારા જીવનની અંદર મને અફસોસ રહેશે કે છેલ્લે મેં મહારાજની આજ્ઞા ન પાળી, મહારાજનો રાજીપો ન લીધો. એટલે સુરા ખાચર ભારે હૃદયે જવા માટે તૈયાર થયા છે. સુરા ખાચર પોતાના ગામ ગયા એટલે મહારાજને એમ થયું કે હવે આ બ્રહ્માનંદ સ્વામીને પણ અમારે મોકલવા પડશે, કે જ્યાં સુધી બ્રહ્માનંદ સ્વામી અમારી પાસે હશે ત્યાં સુધી અમને ધામમાં જવા નહીં દે. કદાચ અમે ધામમાં ગયા હશું ને તો પણ અમને પાછા લાવશે આ લોકમાં. એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પણ બોલાવ્યા છે અને કીધું, બ્રહ્માનંદ સ્વામી, ચોમાસાનો સમય માથે છે, જુનાગઢના મંદિરના શિખરનું કામ અધૂરું છે, તો સ્વામી હવે એ પૂર્ણ કરી આવો ને. હવે અમને શરીરે સારું છે, અમે સાજા થયા છીએ, તો તમે કામ પૂર્ણ કરી આવો, પછી પાછા અમારી પાસે આવતા રહેજો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે નહીં મહારાજ, હું તમને મૂકીને નહીં જાઉં. ત્યારે મહારાજ કહે કે અમને રાજી કરવા હોય તો અમારી આજ્ઞા પાળો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને પણ સુરા ખાચરની જેમ થયું કે આખી જિંદગી મહારાજને રાજી કરવા માટે એ કાચા લોટના ગોળા ખાધા, તાડ તડકો સહન કર્યો, દેશી લોકોનો માર સહન કર્યો, એ ભગવાનને રાજી કરવા માટે આ બધુંય સહન કર્યું, તો મહારાજ આજે પુરાજી થશે. એટલે બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ જવા માટે તૈયાર થયા. ત્યારે એમનું 10-12 સંતોનું મંડળ હતું, તે પણ સંતો તૈયાર થયા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી તે સંતોને કીધું કે અરે સંતો, હું તો અભાગ્યો છું કે અંતકાળે મહારાજ જ્યારે ધામમાં જશે ત્યારે છેલ્લી આ સમયે મને મહારાજના દર્શન નહીં થાય. પણ તમે શા માટે મારી સાથે તૈયાર થાવ છો? આ મહારાજ મને મોકલીને પાછળથી ધામમાં જતા રહેવાના છે, મને ખબર છે. તમે બધા અહીંયા રહ્યો, હું એક છું અભાગ્યો કે મહારાજના દર્શન મને નહીં થાય, એટલે હું જાઉં છું. ત્યારે બધાય સંતો ત્યાં રહ્યા છે અને બ્રહ્માનંદ સ્વામી એક સ્વામીને લઈ અને પોતે જુનાગઢ જવા માટે તૈયાર થયા છે. જુનાગઢ જાય છે તો ખરા, એ તૈયાર થયા, મહારાજની પાસે જોડી લઈ અને આવ્યા, દંડવટ કરે છે. મહારાજને કહે છે, મહારાજ હું જુનાગઢ જાઉં છું,
ત્યારે આજે મહારાજ બ્રહ્માનંદ સ્વામીની સામે નથી જોતા. મહારાજને એમ થયું કે હું જો કદાચ સામે જોઈશ ને મારું હૃદય પીગળી જશે તો મારાથી કહેવાય જશે કે બ્રહ્માનંદ સ્વામી તમે યાર રોકાઈ જાઓ, અને જો હું એમને અહીંયા રોકીશ તો મને ધામમાં જવા દેશે નહીં. એટલે આજે ઈ કોમળ હૃદય વાળા દયાળુતાની મૂર્તિ ઈ પણ આજે નિર્દય થયા ને કઠણ હૃદય કરીને મહારાજ આજે બ્રહ્માનંદ સ્વામીની સામું જોતા નથી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી વારે વારે દંડવત કરતા જાય ને કહેતા જાય કે મહારાજ હું જુનાગઢ જાઉં છું, તમને મૂકીને મહારાજ હું જુનાગઢ જાઉં છું. મહારાજ કે હા સ્વામી જાઓ ને, શિખરનું કામ પૂરું કરી આવો. એ વળી જાય અને દરવાજા સુધી પહોંચે ને વળી એમ થાય કે નહીં હો મારે જવું નથી, મહારાજ મને મૂકીને જતા રહેશે. એટલે વળી પાછા આવ્યા ને વળી દંડવત કરવા માંડ્યા ને વળી મહારાજને કીધું કે મહારાજ હું જુનાગઢ જાઉં છું. મહારાજ કે હા જાઓ સ્વામી જુનાગઢ. એમ કીધું ત્યારે સ્વામીને એમ થયું ગમે એમ કરીને હવે તો જાવું જ પડશે. ત્યારે જવા માટે તૈયાર થયા ને રસ્તાની અંદર એ અપશુકનો થવા માંડ્યા, હરણી આડા ઉતરે ત્યારે સાથે રહેલા સ્વામી કહે કે સ્વામી આપણને આજે અપશુકન થયું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે બીજું કોઈનું અપશુકન નથી પણ આપણા ઠાકોરનું અપશુકન છે, એક આપણને મોકલી અને પાછળથી ધામમાં જતા રહેશે. અને આ બાજુ બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ જવા માટે નીકળ્યા ને મહારાજ કે હવે તો સુરા ખાચર પણ ગયા ને બ્રહ્માનંદ સ્વામી પણ ગયા ને ગોપાળાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા છે અને કીધું કે બધા સંતો હરિભક્તોની સભા બોલાવો, અમારે સભા કરવી છે. ત્યારે ઈ જેઠ સુદ નવમી ના દિવસે મહારાજે સભા કરી. એ સભાની અંદર સંતો ભક્તો બધાય આવ્યા છે અને મહારાજ પણ એ સભાની અંદર આવ્યા. આજ મહારાજની આ છેલ્લી સભા છે. જ્યારે મહારાજે ભરેણી ગામની અંદર પહેલી સભા કરી ને ત્યારે પણ મહારાજે ધર્મ ઉપદેશ આપ્યો હતો. અને આજ મહારાજની આ છેલ્લી ગઢપુરની અંદર સભા છે. એ સભાની અંદર મહારાજ આજે ધર્મ ઉપદેશ આપે છે કે તમે બધાય સંતો ભક્તો અમે જે આજ્ઞા કરી છે એ આજ્ઞા પ્રમાણે વર્તજો, ધર્મ પાળજો, અમારું ભજન કરજો, એવી મહારાજ બધી વાત કરે છે. અને મહારાજ કહે કે અમારું જે કાર્ય હતું એ કાર્ય પૂર્ણ થયું અને અમારા કાર્ય પૂર્ણ થતા હવે અમે અમારા ધામમાં જશું. પણ એ પહેલા મહારાજે ગોપાળાનંદ સ્વામીને પોતાના સમીપે બોલાવ્યા અને કીધું કે ગોપાળાનંદ સ્વામી આ બે આચાર્યના કાંડા અમે તમને હાથમાં સોંપીએ છીએ કે એનું બેયનું તમે ધ્યાન રાખજો. કે અયોધ્યા પ્રસાદજી મહારાજ 22 વર્ષના છે અને આ રઘુવીરજી મહારાજની તો માત્ર 18 વર્ષની જ ઉંમર છે. એટલે ગોપાળાનંદ સ્વામી તમે આ બેયના કાંડા અમે તમને સોંપીએ છીએ, સારી એ સંપ્રદાયની જવાબદારી આજે અમે તમને સોંપીએ છીએ. અને મહારાજે બધાને આજ્ઞા કરી છે કે સાધુ વરણી પાળા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞા મારે જોરે. કે મહારાજ આજે આજ્ઞા કરે છે કે સંતો પાર્ષદો ભક્તો બધાયા ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. એમ મહારાજે આખા એ સંપ્રદાયની જવાબદારી મહારાજે ગોપાળાનંદ સ્વામીના હાથમાં સોંપી છે. કે મહારાજ કે અમે તો દેશ દેશમાં દિગંતમાં અમારા નામનો ડંકો વગાડી દીધો છે, અમારું કાર્ય હવે પૂર્ણ થયું. કે આ લોકમાં મોટા મોટા જે કોઈ આવ્યા તે પણ સમય થતાની સાથે આ લોકનો ત્યાગ કરી અને પોતપોતાના ધામમાં ગયા છે. તો હું પણ આજે આ તનનો ત્યાગ કરી અને મારા અક્ષરધામમાં જઈશ, પણ મારા પાછળ કોઈ આ દેહનો ત્યાગ કરશો માં. એમ મહારાજે બધાયને આજ્ઞા કરી અને બધાય રડે છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ એવું કરો ને, હવે તો મારી ઉંમર થઈ, હું ગરડો થયો, મને તમારી સાથે લેતા જાવ ને, આમે મારા શરીરમાં તો ઘણા રોગ છે, એ ક્યાં સુધી હું આ પીડા સહન કરું. મહારાજ તમારા વીરની પીડા મારાથી સહન નહીં થાય. ત્યારે મહારાજે કીધું મુક્તાનંદ સ્વામી તમે તો સત્સંગની માં સમાન છો. કે જ્યારે કોઈ પરિવારમાંથી કોઈનો પિતા ધામમાં જાય ત્યારે એમ થાય કે કાંઈ ને એની માં તો જીવિત છે ને, કે એની માં છે એ બધું સંભાળી લેશે. તો મુક્તાનંદ સ્વામી તમે તો સત્સંગની માં છો, તો તમને અમે અમારી સાથે લઈ જઈએ. મુક્તાનંદ સ્વામી
મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ હવે તો મારી ઉંમર થઈ અને શરીરમાં પણ ઘણા રોગ છે, તો મહારાજ મને તમારી સાથે ધામમાં લઈ જાવ ને. તમારા ધામમાં ગયાનો વીર મારાથી સહન નહીં થાય મહારાજ. મહારાજ ત્યારે કહે છે કે મુક્તાનંદ સ્વામી તમે તો સત્સંગની માં છો, કે પરિવારમાંથી બાપ જ્યારે જતો રહે ને ત્યારે એમ થાય કે કાંઈ નહીં, માં તો જીવિત છે ને, એના દીકરાનું પાલન પોષણ કરીને મોટા કરશે. એમ મુક્તાનંદ સ્વામી તમે તો સત્સંગની માં છો, તો અમે તમને અમારી સાથે નહીં લઈ જઈએ, તમારે આ સત્સંગની જવાબદારી સંભાળવાની છે. એમ કહીને મુક્તાનંદ સ્વામીને કીધું ત્યારે મુક્તાનંદ સ્વામી રડી પડ્યા. અને પ્રેમાનંદ સ્વામી, ઈ સચ્ચિદાનંદ સ્વામી, ઈ સિદ્ધાનંદ સ્વામી, ઈ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બધાય સંતો ભક્તો, દાદા ખાચર, લાડુબા, જીવુબા, આખી સભા આજે રડે છે. ત્યારે મહારાજને એમ થયું કે આ બધાને ધીરજ આપવી પડશે. ત્યારે મહારાજે પોતાની ઐશ્વર્યથી બધાની અંદર ધીરજ પ્રેરી છે, બધાને આશ્વાસન આપ્યું છે. અને મહારાજે કીધું છે કે તમે અમારા ચરણને અડીને સમ ખાઓ, કે તમે કોઈ અમારા પાછળ આ દેહનો ત્યાગ નહીં કરો. એમ મહારાજે બધાની પાસે સમ ખવરાવ્યા છે. અને મહારાજે સભા પૂર્ણ કરી અને મહારાજ અક્ષરરોડીની અંદર પધાર્યા છે. પણ આજે કોઈના અંતરની અંદર શાંતિ નથી. બધાને એમ જ છે કે મહારાજ અમને મૂકીને જતા રહેશે. જ્યારે મહારાજ અક્ષરરોડીની અંદર પધાર્યા ને ત્યારે પછી પાછળ પ્રેમાનંદ સ્વામી ગયા છે. મૂળજી બ્રહ્મચારીને કીધું કે મને મહારાજની પાસે જવા દે. ત્યારે બ્રહ્મચારીએ કીધું કે મહારાજે બધાને ના પાડી છે, કોઈને મહારાજની પાસે જવાનું નથી, મહારાજની આજ્ઞા નથી. ત્યારે પ્રેમાનંદ સ્વામી ખૂબ કરગર્યા છે ને કીધું કે બ્રહ્મચારી એક વાર મને મહારાજની પાસે જવા દો. ત્યારે બ્રહ્મચારીએ મહારાજની પાસે જવાની રજા આપી. અને પ્રેમાનંદ સ્વામી જ્યારે મહારાજ પાસે આવ્યા, મહારાજને પ્રાર્થના કરે છે અને કહે છે કે મહારાજ તમારા વગર હું આ લોકમાં નહીં રહી શકું. અને આમે તે મહારાજ તમે હતા તો મારે તમારો આધાર હતો, કે મને કોઈ પંક્તિમાં જમવા બેસવા દેતું નથી, કોઈ મને પંક્તિમાં બેસવા દેતું નથી. મહારાજ તમે હતા ત્યાં સુધી તમે તો મારી સંભાળ રાખતા, પણ મહારાજ હવે તમે જશો તો હું કોના આધારે રહીશ, એટલા માટે મહારાજ મને તમારી સાથે લઈ જાઓ ને. ત્યારે મહારાજે એમ કીધું કે પ્રેમાનંદ સ્વામી તમે તમારી વ્યવસ્થા અમે અગાઉ કરી દીધી છે. અમે લાડુબા જીવુબાને આજ્ઞા કરી છે કે ગોપીનાથજી મહારાજના થાળમાં જો વેલું મોડું થશે ને તો ચાલશે, પણ અમારા પ્રેમ સખીનું ધ્યાન તમે રાખજો. એટલે પ્રેમાનંદ સ્વામી તમારી જવાબદારી અમે સોંપી દીધી છે, એટલે તમને અમે અમારી સાથે નહીં લઈ જઈએ. તમારે તો આ લોકમાં રહેવાનું છે, અમારી સાથે આવવાનું નથી. એમ પ્રેમાનંદ સ્વામીને પણ મહારાજે ના પાડી દીધી છે. રડતે હૃદયે પ્રેમાનંદ સ્વામી અક્ષરરોડીમાંથી બહાર આવ્યા છે. એવી રીતે મહારાજ આજે અક્ષરરોડીની અંદર ગયા છે, અને આ બાજુ સંતો ભક્તો આખી રાત્રિ રડતા રહ્યા છે. કોઈના અંતરમાં શાંતિ થતી નથી. સવાર થયું એટલે બધાય સ્નાન કરી પૂજા પાઠ કરવા માટે ગયા, પણ આજે પૂજામાં પણ કોઈનું મન લાગતું નથી. અને મહારાજ પણ સવારમાં ઉઠી સ્નાન કરી મહારાજે આજે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. અને મહારાજ આજે દશમીનો દિવસ ઉદય થયો, પણ કહેવાય કે સ્વામિનારાયણ સંપ્રદાયને માટે આ ગોજારો દિવસ છે. આ દિવસને પ્રેમાનંદ સ્વામીએ પોતાના વીરના કીર્તનમાં પણ દશમને પૂતનાસમ હત્યારી જણાવી છે. કે સ્વામી કહે છે કે દસમે દુખિયા કીધા સૌ નર નારી મારા વાલાજી, આ ક્યાંથી આવી પૂતના સમ હત્યારી મારા વાલાજી, અરજ કરે છે અબળા તે ઉરધારો મારા વાલાજી, વાલપણું વાલમજી માં વિસારો મારા વાલાજી. કે પ્રેમાનંદ સ્વામીએ પણ આ દશમને પૂતનાસમ હત્યારી કીધી છે. કે સ્વામિનારાયણ સંપ્રદાય માટે જેઠ સુદ દશમનો સૂરજ તો ઉદય થયો, પણ ગોજારો દિવસ ઉગ્યો છે. મહારાજ સવારમાં સ્નાન કરી પૂજા પાઠ કરી શ્વેત વસ્ત્ર ધારણ કરી અને મહારાજે ગાયનું છાણ લીપાવ્યું છે. અને મહારાજે પોતાની હાથે આજે મહારાજ કે અમારે દાન કરવું છે, એટલે બ્રાહ્મણોને મહારાજે ગાયોના દાન દીધા છે.
અને પોતે આજે ધામમાં જવાની માટે તૈયારી કરી છે. ત્યારે કે સંતો ભક્તોના આજે ડાબા અંગ ફરકવા લાગ્યા છે, સ્ત્રી ભક્તોના જમણા અંગ ફરકવા લાગ્યા છે, કે તમામના હૃદયમાં ધાસકો પડે છે અને અપશુકનો થવા લાગ્યા છે કે અરે અરે આજે તો મહારાજ અમને મૂકીને જતા રહેશે. અને આજે મહારાજની પાસે ગોપાળાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી માત્ર 4 જ સંતો અક્ષર ઓરડીની અંદર છે. અને નિત્યાનંદ સ્વામી મહારાજના પોતાના હાથમાં લઈ અને બેઠા છે. મહારાજ તો પોતાના સ્વરૂપનું ધ્યાન ધરી અને પદ્માસન વાળી અને બપોરના 12 વાગ્યાનો સમય થવા આવ્યો છે ને ત્યારે મહારાજ વિરાજમાન થયા છે. અહીં મહારાજે નક્કી કર્યું છે કે હવે અમારે અમારા ધામમાં જવું છે, એટલે અક્ષરધામમાંથી મુક્તો મહારાજને તેડવા માટે વિમાન લઈને આવ્યા છે. અને મહારાજે આજે પદ્માસન વાળી અને મહારાજે પોતાની અંતરદ્રષ્ટિ કરી અને આ દેહનો ત્યાગ કર્યો છે. ત્યારે નાડીઓ ધીમી પડવા માંડી છે. નિત્યાનંદ સ્વામીએ હાથની નાડી તપાસી તો ધીમી પડી, હૃદય ઉપર હાથ મૂક્યો તો તે પણ ધબકારા ધીમા પડતા દેખાયા છે. અને જ્યારે ફરીવાર હાથની નાડી જોઈ ત્યારે સંપૂર્ણ નાડી બંધ થઈ. ત્યારે નિત્યાનંદ સ્વામીથી બોલાઈ ગયું કે અરે ગોપાળાનંદ સ્વામી આજે આપણું સંપૂર્ણ લૂંટાઈ ગયું, કે પુરુષોત્તમ નારાયણ આપને મૂકીને જતા રહ્યા. અને ત્યારે નિત્યાનંદ સ્વામી ધ્રુસકું મૂકીને રડી પડ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામીને કીધું કે સ્વામી, તમે જો વડીલ સંત ધીરજ ધારણ નહીં કરો તો આજ અક્ષર ઓરડીની બહાર લાખોએ સંત ભક્તોનો સમુદાય ઉભો છે અને હું કેમ ધીરજ આપીશ. માટે સ્વામી તમે ધીરજ ધારણ કરો અને મહારાજના મંત્રની ધૂન કરો. ત્યારે નિત્યાનંદ સ્વામીએ આજે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ઉપાડી છે. અને ધીમે ધીમે જ્યારે ધૂનનો અવાજ બહાર ઉભેલા સંત ભક્તોને સંભળાણો ને ત્યારે એમ થયું કે મહારાજ આપણને મૂકીને જતા રહ્યા. અને આવીને અક્ષર ઓરડીનો દરવાજો ખખડાવવા માંડ્યા છે કે દરવાજો ખોલો, દરવાજો ખોલો. પણ જ્યારે દરવાજો ખોલતા વાર લાગીને ત્યારે ધક્કો મારી અને દરવાજો ખોલી અને બધા અંદર ગયા છે. જ્યાં જોઈ ત્યાં તો મહારાજ ધામ પધારી ચૂક્યા છે. આ બાજુ અક્ષરધામના મુક્તો વિમાનમાં મહારાજ પધાર્યા એટલે મહારાજનું પૂજન કર્યું. ત્યારે ચંદનની વૃષ્ટિ થઈ છે અને મુક્તો મહારાજને લઈ અને ધામમાં ગયા છે. ત્યારે મહારાજના પંચ ભૌતિક દેહને આજે સ્નાન કરાવ્યું છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ જે પાલખી તૈયાર કરી હતી ને તે લાવવામાં આવી છે. નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે અઠવાડિયું અગાઉ કહી દીધું કે અમારે અઠવાડિયા પછી ધામમાં જવું છે, તો નિષ્કુળાનંદ સ્વામી તમે અમારા માટે પાલખી તૈયાર કરો, પણ અમારી આજ્ઞા છે કે આ વાત તમે કોઈને કરતા નહીં. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પોતે ને વિરતો થયો, દુઃખ તો લાગ્યું, પણ પુરુષોત્તમ નારાયણની આજ્ઞા હતી એટલે આજ્ઞા માથે ચડાવીને પાલખી બનાવી છે. અને પાલખી તૈયાર રાખી હતી, પાલખી લઈ અને આવ્યા છે. મહારાજના પંચભૌતિક દેહને સ્નાન કરાવી અને પછી મહારાજની પાલખીમાં પધરાવ્યા છે. અને પાલખી લઈ અને મહારાજનો અગ્નિ સંસ્કાર કરવા માટે ઘેલા તરફ જવા માટે નીકળ્યા. પણ જ્યાં દરવાજે પૂગ્યા ને ત્યાં પાલખીની અંદર વજન વધી ગયો. કોઈનાથી પાલખી ઊંચી થતી નહોતી. ત્યારે એ પાલખી નીચે મૂકવામાં આવી. ત્યારે ગોપાળાનંદ સ્વામી એમ કીધું કે મહારાજની આમાં શું ઈચ્છા હશે, આપણને તો કાંઈ ખબર નથી, આ પાલખી ભારે કેમ થઈ ગઈ. ત્યારે નિત્યાનંદ સ્વામી એમ કીધું કે ગોપાળાનંદ સ્વામી કદાચ મહારાજને અગ્નિ સંસ્કાર કરવાની ઈચ્છા ઘેલા કિનારે ન હોય અને લક્ષ્મીવાડી હશે તો. કેમ કે જ્યારે જ્યારે મહારાજ લક્ષ્મીવાડીએ પધારતા ને ત્યારે ત્યાં તુલસીનું વન હતું ને ત્યાં મહારાજ વંદન કરતા. ત્યારે એક વખત નિત્યાનંદ સ્વામી કે મેં મહારાજને પૂછેલું કે મહારાજ તમે આ સ્થાનને શા માટે વંદન કરો છો. ત્યારે મહારાજે કીધું કે અમારા જે જે અવતારો થયા ને એ આ સ્થાન ઉપર આવીને બેઠા છે, એટલે ઈ સ્થાનનો મહિમા વધે એટલા માટે અમે વંદન કરીએ છીએ. અને ગોપાળાનંદ સ્વામી મહારાજે ઈ સ્થાનક એક દિવસ ખીલ્લો ત્યાં લગાવ્યો છે. તો મહારાજને કદાચ ત્યાં ઈચ્છા હશે તો સ્વામી તમે સંકલ્પ કરો ને મહારાજને પ્રાર્થના કરો કે કદાચ ત્યાં અગ્નિ સંસ્કાર કરવાની મહારાજને ઈચ્છા હોય તો.
ત્યારે ગોપાળાનંદ સ્વામીએ હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી છે કે મહારાજ, જો તમારે લક્ષ્મી વાડીએ અગ્નિ સંસ્કાર કરવાની ઈચ્છા હોય તો મહારાજ પાલખીનો વજન હળવો કરો. એટલી પ્રાર્થના કરી ત્યાં તો પાલખીમાંથી વજન હળવો થઈ ગયો અને પછી પાલખીને લક્ષ્મી વાડીએ લાવવામાં આવી અને ચંદનના કાષ્ઠથી ચિતા ગોઠવી છે. પણ ગોપાળાનંદ સ્વામીને ખબર છે કે મહારાજના દેહને જ્યારે અગ્નિ મૂકવામાં આવશે ને ત્યારે આ સારો સંપ્રદાય કોઈ ધીરજ ધારણ નહીં કરી શકે. એટલા માટે ગોપાળાનંદ સ્વામી અગાઉથી જ ફરતા વાસ બંધાવી દીધા છે અને ચિત્તા ગોઠવાણી છે અને એની ઉપર મહારાજના પંચ ભૌતિક દેહને આજે સુવડાવવામાં આવ્યો છે. અને ગોપાળાનંદ સ્વામીએ બંને મહારાજશ્રીને આજ્ઞા કરી છે કે મહારાજના પંચ ભૌતિક દેહને આજે તમે અગ્નિ મૂકો. ત્યારે બંને આચાર્ય રુષ્ક મૂકીને રડી પડ્યા છે અને ગોપાળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, તમે અમારી આગની પરીક્ષા ન કરો કે અમારાથી મહારાજના પંચ ભૌતિક દેહને અગ્નિ નહીં મૂકી શકાય. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે તમારા અધિકારમાં આવે છે, તમારે જ અગ્નિ દેવો પડશે. ત્યારે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા થતા બંને મહારાજશ્રીએ મહારાજના પંચ ભૌતિક દેહને અગ્નિ મૂક્યો છે અને જ્યાં અગ્નિ મૂક્યો અને આ દ્રશ્ય જ્યારે દાદા ખાચરે જોયું ને ત્યારે દોટ મૂકી છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે હા દાદા, કે મહારાજની આજ્ઞા છે કે અમારા પાછળ કોઈ દેહનો ત્યાગ કરશો નહીં. ત્યારે દાદા ખાચરે કીધું, પણ સ્વામી, કે મહારાજનો આ વિરહ મારાથી સહન નથી થતો. કદાચ મને મહારાજની પાછળ દેહ છોડું ને મને જમપુરી મળે ને તો એ મને મંજૂર છે, પણ મહારાજનો વિરહ હું સહન નહીં કરી શકું. મને આ ચિત્તાની અંદર પડવા દો. ત્યારે ગોપાળાનંદ સ્વામી એમ કીધું કે જાઓ દાદા ખાચર, મહારાજ તમારી બેઠકે વાટ જોવે છે. એમ કહી અને દાદા ખાચરને ગોપાળાનંદ સ્વામીએ બેઠકે મોકલા છે. ત્યાં બેઠકે ગયા ત્યાં તો મહારાજ મોટી સભા ભરીને બેઠા. આ દ્રશ્ય જ્યારે જોયું ત્યારે દાદા ખાચર વિચાર કરવા માંડ્યા કે હું જે જોઈને આવ્યો એ સાચું કે આ સભા ભરીને બેઠા છે એ સાચું. ત્યારે મહારાજે પોતાના સમીપે દાદા ખાચરને બોલાવ્યા અને સરસ મજાનો ગુલાબનો હાર પહેરાવ્યો અને કીધું કે દાદા ખાચર, તમે જે જોઈને આવ્યા ને એ વાત પણ સાચી છે અને આ જે તમે જોવો છો તે પણ સાચી છે કે અમારા આ દુનિયાવી લોકોના માટે અમે ધામમાં ગયા એ વાત સાચી અને અમારા ભક્તજનો માટે અમે સદૈવ આ સત્સંગની અંદર વિરાજમાન છીએ. એટલા માટે દાદા ખાચર આ વાત પણ સાચી છે. એવી રીતે મહારાજે દાદા ખાચરને આશ્વાસન આપ્યું ને કીધું કે તમે દરબારગઢમાં જાઓ, અમે હમણાં આવીએ છીએ. ત્યારે દાદા ખાચરને પણ ધીરજ આવી છે અને જ્યાં દરબારગઢની અંદર આવ્યા ત્યાં તો એમ થયું કે મહારાજ તો જતા રહ્યા છે, ત્યાં વળી પાછા વિરહમાં ડૂબી ગયા છે. એમ ગુણાતીતાનંદ સ્વામી પણ જ્યારે ભગવાનના દેહનો અગ્નિ સંસ્કાર કરીને બધા ઘેલે સ્નાન કરવા માટે જતા હતા ને ત્યારે વચ્ચે ધોરિયો આવ્યો. એ ધોરિયાની ફરતે ધરો લીલીછમ જોઈને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને એમ થયું કે આ ધરોને જેટલું પાણી વાલું છે એટલા મને ભગવાન પણ વાલા નહીં. કેમ કે આ ધરોનું જીવન તો પાણી છે કે જ્યારે પાણી સુકાઈ જાય ને ત્યારે સાથે સાથે ધરો પણ સુકાઈ જાય. પણ આજે મહારાજ ધામમાં ગયા તો મને કેમ કાંઈ ન થયું, એટલો સંકલ્પ થયો ને ત્યાં તો મૂર્છા આવી ગઈ ને ત્યાં ધરતી પર ઢળી પડ્યા અને મહારાજે દર્શન દીધા. અને મહારાજે કીધું કે તમે કેમ માનો છો કે અમે જતા રહ્યા? અમે ક્યાંય ગયા નથી સ્વામી, આ સત્સંગની મધ્ય અમે કાયમને માટે વિરાજમાન છીએ. એમ મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને ધીરજ આપી છે. આવી રીતે મહારાજના દેહને અગ્નિ સંસ્કાર કરી ઘેલે સ્નાન કરી અને બધાય દરબારગઢની અંદર આવ્યા છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીને એમ થયું કે હવે હું બ્રહ્માનંદ સ્વામીને પત્ર લખીને બોલાવું. કેમ કે મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી કે અમારા પંચ ભૌતિક દેહને અગ્નિ સંસ્કાર કરી અને પછી બ્રહ્માનંદ સ્વામીને બોલાવજો, ને કે બ્રહ્માનંદ સ્વામી અમને ધામમાંથી પાછા લાવશે. એટલે મહારાજની આજ્ઞા પ્રમાણે આજે બ્રહ્માનંદ સ્વામીને પત્ર લખી અને બોલાવા છે. એટલા માટે ગોપાળાનંદ સ્વામીએ ભગુજીને બોલાવ્યા કે ભગુજી, આ પત્ર લઈ અને તમે જુનાગઢ જાઓ અને બ્રહ્માનંદ સ્વામીને તેડીને અહીંયા આવો, પણ અહીંયા બનેલી ઘટના તમે બ્રહ્માનંદ સ્વામીને ન કહેતા.
નતર જુનાગઢથી ગઢપુર લાવવા સ્વામીને અઘરા થશે. ત્યારે ભગુજીએ કીધું કે કાંઈ વાંધો નહીં એમ કહી અને પત્ર લઈ અને આજે જયારે જુનાગઢ જવા માટે નીકળ્યા ને બ્રહ્માનંદ સ્વામી શિખરનું કામ કરતા હતા એટલે પથ્થર ચડાવતા હતા. દોરડું તૂટ્યું અને પથ્થર નીચે પડ્યો ને ત્યાં બ્રહ્માનંદ સ્વામીના અંતરમાં પણ ધ્રાસકો પડ્યો ને એમ થયું કે નક્કી ભગવાન આજે આપણને મૂકીને જતા રહ્યા એવો સંકલ્પ થયો. અને જ્યાં દૂર નજર કરીને ત્યાં તો ભગુજીને પણ આવતા જોયા ત્યારે નક્કી વિશ્વાસ પાકો થયો કે નક્કી આ ખાલી સંકલ્પ નહીં પણ આ વાત શક્ય બની ગઈ છે કે કાળિયો ઠાકર આજે મને કપટ કરી મને આયા મોકલી અને પાછળથી જતો રહ્યો. એમ કહી અને સાથે રહેલા સંતો ભક્તોને કીધું કે ચાલો આપણે નીચે જઈએ. એમ કઈ નીચે આવ્યા ત્યાં ભગુજી બ્રહ્માનંદ સ્વામી પાસે પહોંચ્યા. બ્રહ્માનંદ સ્વામી પાસે પહોંચી ગયા અને કીધું કે લ્યો બ્રહ્માનંદ સ્વામી આ પત્ર. અને ત્યાં બ્રહ્માનંદ સ્વામીએ પત્ર ખોલ્યો ને વાંચો. ત્યાં ચોધાર આંસુડે રડી પડ્યા. ત્યારે ભગુજી એમ કીધું કે સ્વામી શા માટે આટલા બધા રડો છો? આ પત્રમાં કઈ રડા જેવું લખ્યું નથી. ત્યારે કે ભગુજી તમને શું ખબર કે આ પત્રની અંદર સારી એ વાત છુપાયેલી છે કે જો મહારાજ હયાત હોત તો આ લીખામી ગોપાળાનંદ સ્વામીની બદલે લીખામી સહજાનંદ સ્વામી હોત. પણ આજે મહારાજ મને મૂકીને જતા રહ્યા ને એટલે આ પત્રની અંદર લીખામી ગોપાળાનંદ સ્વામી છે એટલે મહારાજ મને મૂકીને જતા રહ્યા. એમ કરીને બ્રહ્માનંદ સ્વામી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા છે. અને ભગુજીએ આશ્વાસન આપ્યું. જુનાગઢ થી આજે ગઢપુર લઈને આવ્યા છે. અને જ્યાં ગઢપુર પહોંચ્યા ને આ વાત ગોપાળાનંદ સ્વામીને ખબર પડી ને ત્યારે ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીની સામે ગયા છે. અને સ્વામી ત્યારે ચરણમાં પડી અને બ્રહ્માનંદ સ્વામી રડી પડ્યા છે. અને કીધું કે ઝટ મને મહારાજના પંચ ભૌતિક દેહ પાસે લઈ જાઓ. ઝટ મને મહારાજના પંચ ભૌતિક દેહ પાસે લઈ જાઓ એમ કેવા લાગ્યા ને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ઊભા કર્યા અને આશ્વાસન આપ્યું ને કીધું કે મહારાજના દેહને તો અગ્નિ સંસ્કાર કરી દીધું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને વઢવા મળ્યા ને કીધું કે ઈ કાળિયા ઠાકરે તો મારી સાથે કપટ કર્યું પણ ગોપાળાનંદ સ્વામી તમે મારું પણ ન રાખ્યું. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે જ્યારે મહારાજ ધામમાં જવાના હતા ને ત્યારે મને આજ્ઞા કરી હતી. મને વચને બાંધ્યો હતો કે ગોપાળાનંદ સ્વામી તમે અમારા પંચ ભૌતિક દેહને અગ્નિ સંસ્કાર કરીને પછી જ બ્રહ્માનંદ સ્વામીને તેડાવજો. એટલે બ્રહ્માનંદ સ્વામી હું પણ મહારાજના વચને બંધાયેલો હતો એટલે મહારાજના વચન પ્રમાણે હું પણ તમને તેડાવી ન શક્યો. ત્યારે ગોપાળાનંદ સ્વામી આવું કીધું ને ત્યારે બ્રહ્માનંદ સ્વામી વધારે રડી પડ્યા કે અરે રે હું કેવો અભાગ્યો કે છેલ્લે મહારાજના દર્શન પણ મને ન થયા. અતિ રડતા હતા. ત્યારે ગોપાળાનંદ સ્વામી એમ થયું કે લાય ગોપીનાથજી મહારાજ પાસે લઈ જાઓ અને કદાચ બ્રહ્માનંદ સ્વામીને ધીરજ આવે. એટલે ગોપાળાનંદ સ્વામી ગોપીનાથજી મહારાજ પાસે જ્યારે લઈને જતા હતા ત્યાં પગથિયા પાસે પહોંચ્યા. વળી બ્રહ્માનંદ સ્વામીને યાદ આવ્યું કે ઈ સોનેરી પાગ ઉપર મહારાજ સ્વયં પથ્થર લઈ અને અહીંથી પથ્થર ચડાવતા ઈ દ્રશ્ય યાદ આવ્યું. વળી મૂર્છા ખાઈને ઢળી પડ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામી માંડ ઉભા કર્યા ને મંદિરની અંદર લઈને આવ્યા ને ત્યારે આજે વીરની વેદનાની અંદર બ્રહ્માનંદ સ્વામીને અતિ વીર થયો છે ને ત્યારે હાથ લાંબા કરી અને ગોપીનાથજી મહારાજની સામે કહેવા મળ્યા છે કે મને તો એમ હતું કે તું બહારથી જ કાળો છો પણ તું ભીતરથી પણ કાળો છો. કે તારે અર્થે કાચા લોટના ગોળા ખાધા એ કંતાન પહેર્યા સારો એ સંસાર છોડ્યો કે છેવટે તે મને ધોકો દીધો કે આજે મને મૂકીને તમે જતા રહ્યા. હું તમારી પાસે ન્યાય લેવા માટે આવ્યો છું. આજે તો તમારે મને ન્યાય આપવો જ પડશે કે એવી તો મારી શું ખામી હતી કે તમે મને મૂકીને જતા રહ્યા. ત્યારે મહારાજને પણ એમ થયું કે હવે અમારે આ બ્રહ્માનંદ સ્વામીને ધીરજ આપવી પડશે. એટલે મહારાજ એ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થયા છે અને સ્વામીના ગળામાં ફૂલનો હાર પહેરાયો છે ને કીધું કે સ્વામી અમે ક્યાંય ગયા નથી. અમે આ સત્સંગની મધ્ય કાયમને માટે પ્રગટ છીએ. એમ બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ધીરજ આપી છે. અને એવી રીતે અનેક ભક્તોની આજે ધીરજો ખૂટી છે. એ બધાય મહારાજના વીરમાં રડી રહ્યા છે કે પાણવી ગામના પૂજા ડોડિયા કે દર એકાદશી એમને નિયમ હતું કે શેરડીનો વાડ હતો એટલે શેરડી વાડી
અને સરસ મજાની ધરો એનું બધું લઈ અને માણકી ઘોડી માટે આવતા. તો એકાદશીના દિવસે હતો એટલે પૂજા ડોડિયાને તો ખબર નથી મહારાજ ધામમાં ગયા, પણ એ રોજના ક્રમ પ્રમાણે લઈ અને ચાલતા થયા ત્યારે કોઈકે સમાચાર આપ્યા કે તમે જેને દર્શને જાઓ છો એ સહજાનંદ સ્વામી તો ધામમાં સિધાવી ચૂક્યા. એટલા શબ્દ સાંભળ્યા ને ત્યારે મૂર્છા ખાઈને પૃથ્વી પર ઢળી પડ્યા અને પછી ગઢપુર આવ્યા, ગોપાળાનંદ સ્વામીને મળ્યા અને પછી તો બહુ વિરહ થયો એને મહારાજના વિરહમાં ને વિરહમાં પૂજા ડોડિયાને અન્ન કે પાણી ગળા નીચે ઉતરતું નથી, અન્ન પાણીનો ત્યાગ કર્યો છે. અને ગોપાળાનંદ સ્વામી એમને સમજાવે છે કે મહારાજની આજ્ઞા છે કે અમારા પાછળ કોઈ દેહ ત્યાગ કરવો નહીં, એ તમે થોડી ધીરજ ધારણ કરો અને થોડુંક જમો. ત્યારે કહે છે કે ગોપાળાનંદ સ્વામી પણ મહારાજના વિરહમાં મારું ગળું સંકોચાઈ ગયું છે કે આ ગળા હેઠે અન્ન કે પાણી ઉતરતું નથી અને હવે મારે મહારાજના ધામમાં જવું છે. મારી છેલ્લી ઈચ્છા છે કે મારે સંત ભક્તોના દર્શન કરવા છે. એમ કીધું ત્યારે ગોપાળાનંદ સ્વામીએ બધા સંતો ભક્તોને તેડાવ્યા છે. ત્યારે પૂજા ડોડિયાએ બધા સંતો ભક્તો પાસે માફી માંગી છે અને બે હાથ જોડી જય સ્વામિનારાયણ કહી એના દેહનો ત્યાગ કર્યો છે. અને પૂજા ડોડિયા જ્યાં મહારાજના ધામમાં ગયા ત્યાં તો થોડીક વાર થઈ ત્યાં કોઈકે દોડતા આવી અને સમાચાર આપ્યા કે ગોપાળાનંદ સ્વામી મહારાજની માણકી ઘોડી છે ને ઈ પણ મહારાજના વિરહમાં ઝૂરી રહી છે અને ઈ પણ કાંઈ ખાતી નથી. ત્યારે ગોપાળાનંદ સ્વામી સંતો ભક્તોની સાથે એ માણકી ઘોડી પાસે આવ્યા, આવીને સ્વામી કેશવાળી ઉપર હાથ ફેરવે છે, ધીરજ આપે છે. કે માણકી તું પણ મને ધોખો દઈશ કે તમે બધા આમને આમ મને ધોખો દઈને વયા જાશો તો હું કેમ ધીરજ ધારણ કરીશ. ત્યારે માણકી મનોમન એમ કહે છે કે સ્વામી હું શું કરું કે મારી ઉપર અસવાર કરનાર તો જતા રહ્યા તો પછી મારે રહીને શું કામ છે. એમ કહીને સ્વામી જોતામાં તો માણકી ઘોડીએ પણ દેહનો ત્યાગ કર્યો છે. આવી રીતે મહારાજના વિરહમાં પૂજા ડોડિયા અને માણકી ઘોડીએ પણ વિરહમાં દેહનો ત્યાગ કર્યો છે અને સમય પછી સમય જતો રહે છે અને ગોપાળાનંદ સ્વામીને એમ થાય છે કે જેમ જેમ સમય વીતશે એમ બધાને ધીરજ અને દુઃખ ઓછું થશે, પણ એના બદલે દુઃખ વધતું જાય છે. દિવસે ને દિવસે દુઃખ વધતું ગયું ને મહારાજ ધામમાં ગયા કે ખાલી સ્વામિનારાયણ ભગવાન 49 વર્ષ જ આ લોકની અંદર રહ્યા કે છપૈયાની અંદર મહારાજ પ્રગટ થયા અને ગઢપુરની અંદર મહારાજ ધામમાં ગયા. માત્ર 49 વર્ષની અંદર મહારાજે દિગંતની અંદર ડંકો વગાડી દીધો કે ચારેય દિશાઓમાં મહારાજે પોતાનું સ્વામિનારાયણ નામ ગુંજતું કરી દીધું અને મહારાજ સ્વયં પુરુષોત્તમ નારાયણ આ લોકનો ત્યાગ કરીને તો ગયા પણ ધર્મનું સ્થાપન કરી અને એવી રીતે મહારાજ આ લોકમાં પોતાની લીલાઓ કરી અને પોતાના સંતો ભક્તોને પોતાની લીલાનું સુખ આપી અને પોતાના ધામમાં ગયા. સહજાનંદ સ્વામી મહારાજની